જેતપુર શહેરના નવાગઢમાં નિર્માણ પામેલ શ્રી વજ્રધામ હવેલીના 4 દિવસીય પાટોત્સવના છેલ્લા દિવસે 56 ભોગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. ગઈકાલે વૈષ્ણવ એકતા સંમેલન તેમજ શોભાયાત્રામાં વૈષ્ણવ ઠેર ઠેરથી ઉમટી પડ્યા હતા. આજે સવારથી જ વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત કોઈ એક જગ્યાએ 4 ઠાકોરજીના દર્શનનો લહાવો મળ્યો હોય તેવું બન્યું. વજ્રધામ હવેલીના અધ્યક્ષ શ્રી કૃષ્ણકુમારજી મહોદય તેમજ શ્રી આશ્રયકુમારજી દ્વારા નિર્માણ પામેલ વજ્રધામ હવેલીના 4 દિવસીય પુષ્ટિ પરમાનંદ મહોત્સવ અંતર્ગત આજે 56 ભોગનું આયોજન થયેલ, જેમાં જેતપુર, નવાગઢ, મોરબી, રાજકોટ આ 4 હવેલીના ઠાકોરજી એક સાથે બિરાજી વૈષ્ણવોને અલૌકિક દર્શનનો લાહવો મળેલ. ઠાકોરજીના વાજતે ગાજતે સામૈયા બાદ બપોરે 4 કલાકેથી વૈષ્ણવો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવેલ. આ 56 ભોગના દર્શનનો શહેર, ગ્રામ્ય તેમજ ઠેર ઠેરથી પધારેલ વૈષ્ણવો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી. એક જ સ્થળે 4 ધામના દર્શન થઈ ગયેલ. વૈષ્ણવ આચાર્ય પરિવાર દ્વારા તમામ વૈષ્ણવ સૃષ્ટિને આશીર્વાદ આપી સન્માનિત કરેલ. તમામ પધારેલ વૈષ્ણવોએ પ્રસાદીનો લાહવો લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્ય જયેશભાઈ રાંદડિયા, તેમનો પરિવાર, ડાઇંગ એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ રામોલિયા, આ હવેલીના સ્વપ્નદ્રષ્ટા વલ્લભભાઈ કમાણી, હરેશભાઈ ઘડિયા, જયસુખભાઈ ગુજરાતી સહિતના આગેવાનોએ હાજરી આપી ધન્ય બન્યા હતા. ઘણા જ આનંદ અને પ્રસન્નતાનો અવસર છે કે જેતપુર નવાગઢ વિસ્તારની અંદર વ્રજધામ હવેલી જે નૂતન સિદ્ધ થઈ રહી હતી એનો સુંદર મંગલ પ્રથમ પાટોત્સવ પુષ્ટિ પરમાનંદ મહોત્સવ યોજાયો, જેના અંતર્ગત 4 દિવસના મંગલ આયોજનો થયા. ખૂબ જ મોટી વિશાળ સંખ્યાની અંદર વૈષ્ણવ જોડાયા. દર્શન, પ્રવચન, સત્સંગ અને મહાપ્રસાદનો લાભ લીધો. ખરેખર ખૂબ આનંદની વાત છે, ખૂબ પ્રસન્નતાની વાત છે કે આપણા આ હિન્દુ રાષ્ટ્રની અંદર આવા આયોજનો અવારનવાર થવા જોઈએ. આપણું રાષ્ટ્ર મજબૂત થાય, આપણું હિન્દુત્વ મજબૂત થાય અને સાથે સાથે આપણો વૈષ્ણવ ધર્મ મજબૂત થાય. વિરાટ વૈષ્ણવ એકતા મહોત્સવની રેલી અને શોભાયાત્રા થઈ, જ્યાં વૈષ્ણવ ભક્તોએ બતાવ્યું કે અમે બધા એક છીએ અને અમારા બધાના ગુરુ આચાર્ય ચરણ શ્રી વલ્લભ છે, એવો ભાવ પ્રસ્થાપિત કરવા માટે મહાસભા અને મહારેલીનું આયોજન થયું, જેમાં હજારો વૈષ્ણવ જોડાયા. ઐતિહાસિક પ્રસંગ આ સૌરાષ્ટ્રના આંગણે થયો. સાથે સાથે એક ભૂતોના ભવિષ્યથી જેવો એક સુંદર મજાનો અદ્ભુત અવસર 56 ભોગ. 56 ભોગના દર્શન આપણે ખૂબ કર્યા છે, પણ 4 હવેલીના ઠાકોરજી એક સાથે બિરાજે અને 56 ભોગ અરોગે, આ અવસર વારે વારે આવતો નથી. એવા અદ્ભુત અવસરનો લાભ આ વૈષ્ણવ ભક્તોએ લીધો, જ્યાં 4 ઠાકોરજી એક સાથે બિરાજ્યા અને 56 ભોગ થયા. આ પણ એક અદ્ભુત ઐતિહાસિક પ્રસંગ સૌરાષ્ટ્રના આંગણે યોજાયો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા સર્વે સ્વયંસેવકો, અમારા સમિતિના કાર્યકર્તાઓ, અમારા સર્વે મનોથી દાતાશ્રીઓ, આ બધાને ખૂબ ખૂબ અભિનંદન છે કે તમારી બધાની આ સેવા, આ મહેનત એ ખરેખર રંગ લાવી અને જેતપુરની અંદર, નવાગઢની અંદર, સૌરાષ્ટ્રની અંદર એક ઐતિહાસિક વૈષ્ણવનો એક કાર્યક્રમ થયો,